ચાલી રહેલા સમર વેકેશનમાં વાપી ચલા દમણ રોડ ઉપર લોકમેળો આવેલો છે, જેમાં રાજકોટની ઘટના બાદ પોલીસ વિભાગ, વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, વાપી નગરપાલિકા અને વાપી ફાયર દ્વારા લોકમેળાની મુલાકાત લીધી અને જરૂરી દસ્તાવેજો ચકાસણી કરી સ્થળની મુલાકાત કરી, જેમાં ફાયર સેફટીને લઈને એન્ટ્રી અને એક્ઝિટના રસ્તાઓની ચકાસણી કર્યા બાદ મેળો ચાલુ રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરમિશન આપી હતી। કાલે જે રાજકોટમાં બનાવ બન્યો જેમાં 28 લોકો એક્સપાયર થયા છે, તેને અમે દિલભરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જ્યાં પણ આ બધું આપણે ગેમ ઝોન ને રમત ને મેળો આવે છે ત્યાં પૂરતું આ ગેમ ઝોનમાં અમે અહીંયા વિઝિટ કરવા આવ્યા છીએ, પણ જે રાજકોટમાં જે બનાવ થયો છે અને જે 30 જણા થઈ ગયા છે એક્સપાયર, એના હિસાબે અહીંયા અમને જોતા કોઈ બી સેફટી લાગતી નથી। એમ જે સેફટી હોવી દરેક ગેમ ઝોન ભલે ખોલે સારું છે, છોકરાઓ માટે વેકેશન છે તો હોવું જોઈએ, પણ સેફટી માટે કંઈ બી ડિવાઇસ હોવું જોઈએ, અહીંયા કોઈ બી દેખાતું નથી મને।